અતુલ હરિયા ગામે પાણીની પાઇપલાઇન ગ્રામ પંચાયતની મંજૂરી વગર ખોદતા થયો હોબાળો। ગામ લોકો ભેગા થઈ કામ અટકાવી જેસીબી અને ટ્રેક્ટરની ચાવી લઈ લેવામાં આવી। વલસાડના હરિયા ગામે લોકોનો હોબાળો અને વિરોધ જોવા મળ્યો। પાણી પુરવઠાની નંખાતી પાણીની લાઇનનું કામ ગામ લોકોએ અટકાવ્યું। હરિયા ગામના ઓરી ફળિયામાં 40થી વધુ ઘરોને પાણીની પાઇપલાઇન નાખવાથી તેઓના ઘરોને નુકસાનની ભીતિને લઈ કામગીરી બંધ કરાવી। હરિયા ગામના સરપંચ અને માજી સરપંચ દ્વારા ગામ લોકો સાથે મળી પાણી પુરવઠાની ચાલતી કામગીરી બંધ કરાવી દેવામાં આવી। મોટી સંખ્યામાં ગામ લોકો ભેગા થઈ કામ અટકાવી દીધું। જેસીબી અને ટ્રેક્ટરની ચાવી લઈ લેવામાં આવી હતી। ગામ લોકોને એક જ માંગ છે કે રસ્તો ખોદાયો તે બનાવી આપવામાં આવે। 35 વર્ષ પછી બનેલા રસ્તા પાણીની પાઇપલાઇન ખોદવા માટે ખોદી નાખ્યો છે। ગામ લોકો માટે સ્મશાન ભૂમિ જવા માટે એકમાત્ર રસ્તો જે હતો તે પણ ખોદી નાખવામાં આવ્યો છે। ત્યારે પાણીની પાઇપલાઇન પાણી પુરવઠાએ ગ્રામ પંચાયતની મંજૂરી વગર ખોદતા ગામમાં હોબાળો થયો હતો। ગામ લોકોને સરપંચે પાણી પુરવઠાની નંખાતી પાઇપલાઇનની કામગીરીનો વિરોધ કર્યો હતો। સમસ્યામાં એવું છે સાહેબ કે લાઇનનું કામ ચાલુ હતું, એ લોકોએ કર્યું, આપણને ખબર પડી અને આપણે એને અટકાવી દીધી। કારણ કે અમારી પાસે પંચાયતને કોઈ લેખિત એ લોકો લેટર નથી અને કોઈ મતલબ અમે પંચાયત પાસે લોકો પરમિશન માંગી પણ નથી કે આવ્યા પણ નથી આપણી પાસે। આ તો અમને જેવી ખબર પડી એટલે સવારે આવીને મેં કામ અહીં બંધ કરાવી દીધું। ફરિયામાં છોકરા લોકો ફોન કર્યો કે આ રીતનું કામ ચાલે છે એટલે આપણે એને અટકાવી દીધો। ગામ લોકોની સાહેબ માંગતા હવે અંદર ફરિયામાંથી જાય તો નુકસાન તો થાય જ ને, અને એ તો નહીં જ પરવડે ને। એ જ 35-40 માજી પૂર્વીબેને કીધું એ રીતે આગળના દિવસોમાં તો હવે પાછળથી જાય તો એ તકલીફ જ છે આગળ। કારણ કે આ બાજુ અતુલ છે, પેલે બાજુ અતુલ છે, આ બાજુ અતુલની બધી પ્રાઇવેટ જમીન છે, એ બાજુથી લઈ ગઈએ તો બી આપણે આગળ તો આપણા આવાસો નડવાના જ છે આદિવાસીના। ઘટનામાં એવું છે, અમારે જે આ લાઈન પાઇપની લાઈન આવતી છે પાણી પુરવઠાની, એ અમારા સરપંચથી માંડીને કોઈને જણાવવા મૂકવા આગળ એ લોકો ખોદવાનું ચાલુ કરી નાખેલું। ખોદવાનું ચાલુ કરી નાખેલું એટલે એ લોકો અમારા શમશાનનો જે રસ્તો છે ખોદી કાઢલો છે। ખોદીને એ લોકોએ કોઈને જણાવેલું બી નથી ને સરપંચને પૂછ્યું, સરપંચ અમુક નથી જણાવેલું। ડેપ્યુટી સરપંચને પૂછ્યું તો એ કે અમુક બી નથી જણાવેલું। પછી મેં બીજા સભ્ય લોકોને પેલું પૂછ્યું તો સભ્ય લોકો કે અમુને એ લોકો કે અમુને બી નથી જણાવેલું। મેં કહ્યું તમે પરમિશન કેવી રીતના આપી? તમે પરમિશન આપવા આગળ કેવી રીતના લોકો ખોદ્યું? જે બી હોય જાણ કરો ને, એ લોકો ફરિયામાંથી લઈ જવાના, ફરિયામાંથી લઈ જવાના, તમે કેવી રીતના ફરિયામાં? ફરિયામાં બધા નુકસાન થવાનું તો કોણ પેલું? મહેશભાઈને પૂછ્યું તો મહેશભાઈ કે કંપનીમાંથી એમ કે સાહેબ લોકો અમારા રહે એમ કે પાઇપલાઇન તૂટી જાય તો મેં કહું પાઇપલાઇન તૂટી જાય તો તે મને કે એ લોકો એને રિપેર કરે। મેં કહું પાઇપલાઇન તૂટી જાય રિપેર કરે, પણ તે જે કેમિકલની લાઈન જે લી તે તૂટી જાય કોણ રિપેર કરવાનું? અમે એટલે હવે આ લાઈન તો અમારે બંધ કરાવવું જ છે। લાઈન તો અમારા ફરિયામાંથી લાઈન લે પેલું કરવાની નથી અમારે લાઈન તો અમારે જ્યાંથી લઈ જવાનું નદીને કોરે લઈ જાવ કે પ્રાઇવેટ જગ્યામાં લઈ જાવ, અમારે કઈ નથી, પણ અમારા ફરિયામાંથી અમારા આ કેટલા ઘેરો આના ઘેરને નુકસાન થાય, નુકસાન કોણ પેલું કરવાનું? આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।